તમારું નામ શું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. કલ્પેશભાઈ અમને સેવડા શોધવા માટે આવ્યા છે અમારી જોડે. અને આ રહ્યો પાર્થ અને આ રહ્યો મેં. તો આજે જંગલ, બહુ મોટું જંગલમાં અમે સેવડા શોધવા જવાના છે. તો અમારું મહેનતનું ફળ અમને મળી ગયું છે. 3-4 જગ્યાએ સેવડા શોધીને પણ એક પણ સેવડો નથી મળ્યો. લાસ્ટમાં અહીંયા સેવડો મળ્યો છે, એ પણ થોડો નાનો છે. વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો આજના વિડીયોમાં અમે જવાના છે પહાડ પર. ક્યાં જવાના છે પહાડ પર એ તો નક્કી નથી, પણ જ્યાં પણ જઈશું પહાડ પર ત્યાં અમે સેવડા કાઢવાના છે. સેવડા એ આદિવાસીઓની શાકભાજી છે, એને દાળમાં નાખીને ખાવામાં આવે છે. એક જાતની શાકભાજી હોય છે. તો અમે નીકળીએ છીએ અત્યારે પહાડ પર. અને મારે ઘરે આવી ગયો છે પાર્થ, એની લજવંતીને લઈને. અને આ છે મારી જમકોડી, અને આ છે મારો મોટો બ્લોગનો સેટઅપ. તો આ મારી જમકોડી પર ફર્સ્ટ મોટો બ્લોગનો વ્લોગ રહેશે. તો ચાલો ત્યારે નીકળીએ આપણે પહાડ પર. તો પાર્થની ઈચ્છા છે કે એ મારી જમકોડીને ચલાવે અને મેં એની લજવંતીને. તો ચાલો ત્યારે નીકળીએ આપણે હવે પહાડ પર. આ મારો ફર્સ્ટ મોટો વ્લોગ છે. પાર્થ મારા આગળ ચાલી રહ્યો છે. અને આ છે મારે અંબા માતાનું મંદિર. જય મા અંબા. તો અત્યારે અમે પહોંચી ગયા છે ટિસ્કરી 4 રસ્તે પર. તમે જો લેફ્ટ સાઈડ જાઓ અહીંયાથી તો તમે પહોંચી જશો ધરમપુર. અને અહીંયાથી રાઈટ સાઈડ મારો તો કોસમકોવા, ચીચાઈ, લાકડમાળ એ બાજુ પહોંચું. અને અહીંયાથી 3-4 કિલોમીટર પછી આપણે નાસિક રોડ, જેને બારોલિયા જરિયાબારી પણ કહેવામાં આવે છે, ત્યાં નવરાત્રિ ભરાય ત્યાં. તો અમે આવી ગયા છે નાસિક રોડ પર. અને મારા આગળ પાર્થ ચાલી રહ્યો છે બાઇક લઈને. જો હજુ કદાચ 30-40 મિનિટ લાગશે જ્યાં અમે જવાના છે ત્યાં. તો અમે આવી ગયા છે કાકડકોમાં, અને અમે જવાના ધામણી છે. તો કાકડકોવાથી આપણે લેફ્ટ સાઈડ મારીએ અહીંયાથી. આ રસ્તો નાની વયા થઈને નીકળશે માકડબન. અને માકડબનથી મારીશું આપણે રાઈટ, આપણે પહોંચી જશું ધામણી. અને જે નાની વયા ઉપર ડુંગર પર જાય છે એ આ રસ્તે ટોપનો હોય છે. તો અત્યારે અમે પહોંચી ગયા છે નાની વયાળે. અને અહીંયાથી રાઈટ સાઈડ મારતા મારું ફોઈનું ઘર આવે છે નાની વયાળ. અને લેફ્ટ સાઈડ માર્યું છે એટલે અમે પહોંચી જઈશું અહીંયાથી માકડબન. અને આ છે મારા મિત્રનું ઘર, નિકુંજ પટેલ. અને અમે પહોંચી ગયા છે માકડબન. અહીંયાથી તમે લેફ્ટ સાઈડ મારો એટલે પહોંચી જશો ગણેશ ધોધ, ગણેશ વોટરફોલ. અને આ રસ્તો સીધો જાય છે ધામણી, ધામણી કપરાડા. અહીંયા છે બજરંગબલીનું મંદિર. અને અહીંયા બેસવા માટે વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. અને અહીંયા પાર્ક. અને આ રહ્યું ધામણીનું વ્યૂ. અને અમે જવાના છે આ ધામણીના નાનકડા પુલ પાસે. આ પાર નદી છે, અહીંયાથી અમે પેલી સાઈડ જવાના છે. તો અહીંયા તુંગલા ડુંગર અને મેઘો ડુંગર વચ્ચે જે નદી આવેલી છે, અહીંયાથી વ્યૂ બહુ જ મસ્ત છે. તમે જોઈ શકો છો શું લાગી રહ્યું છે મસ્ત જમકોડી અને લજવંતી. મારા નીતિનભાઈ તો જપ્પર છે. તમને મળી ગયા છે નીતિનભાઈના ફ્રેન્ડ. ભાઈ, તમારું નામ શું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. કલ્પેશભાઈ અમને સેવડા શોધવા માટે આવ્યા છે અમારી જોડે. અને આ રહ્યો પાર્થ અને આ રહ્યો મેં. તો આજે જંગલ, બહુ મોટું જંગલમાં અમે સેવડા શોધવા જવાના છે. મેં તો થાકી ગયો, એક જગ્યાએ ટ્રેકિંગ કરીને કાલે જુમ્મા મેં લેગ મારેલી. તો અમે આવી ગયા છે આમ ઘણા બધા જંગલોમાં સેવડા શોધવા માટે. પણ અહીંયા આપણી આશા નિરાશામાં જ થઈ જવાની છે, કેમ કે સેવડા દેખાતા નથી હવે જંગલોમાં. તો અમારું મહેનતનું ફળ અમને મળી ગયું છે. 3-4 જગ્યાએ સેવડા શોધીને પણ એક પણ સેવડો નથી મળ્યો. લાસ્ટમાં અહીંયા સેવડો મળ્યો છે, એ પણ થોડો નાનો છે, એને થોડો ખોદવા પડશે.
આ જુઓ નાનકડો આ છે સેવડો અને કાઢવાનું છે ખોદીને. તો જોઈએ હવે આ જંગલમાં કદાચ હશે. यहाँ पर खोद के निकाल रहे हैं. પાર્થભાઈ બહુ મહેનત કરે છે સેવડા શોધવા માટે. ખબર નહીં ભાવે કે નહીં ભાવે, પણ એ મારા સારું શોધતો છે. અને અહીં આપણા કલ્પેશભાઈ બહુ અંદર જંગલમાં ભરાઈ ગયા છે. તો પાર્થ અને મેં કોન્ટેન્ટના પછાડી પડેલા છે, તો અમને સેવડા મળતા નથી કેમ કે મેં વિડીયો બહુ બનાવી છે. આ પાર્થ અને કલ્પેશભાઈ શોધી કાઢ્યો છે સેવડો. બહુ જ મહેનતથી બહુ જ લગનથી એ સેવડા શોધે છે. જુઓ તમે આ છે જમીનમાંથી સેવડો કાઢે છે. આ કલ્પેશભાઈ સેવડો કાઢી નાખ્યો છે. કલ્પેશભાઈ બીજો સેવડો શોધી કાઢ્યો છે ઉપર. તમે દોટો જાવ છો એ ખોદી કાઢે પહેલા. ચાલો ફટાફટ. તો મને અને પાર્થને તો સેવડા મળતા નથી. મહેનત તો કરે છે કલ્પેશભાઈ અને નીતિનભાઈ, અને એ લોકોને એક બીજો સેવડો શોધી કાઢ્યો છે. અને આટલા બધા એ લોકોને શોધેલા છે. આપણે મફતનો સેવડો કાઢી લઈએ અહીંયાથી ખોદીને. આ બાજુ પણ છે એક, અહીંયા છે બે, ત્યાં છે નાના નાના, અને અહીંયા મોટો છે. ये लोग सब बहुत मेहनत कर रहे हैं. हर्ष भाई और एक कल्पेश भाई और ये नितिन भाई, और इतने सारे हमने निकाल दिए. दिखाओ हर्ष, ये देखो इतने सारे निकाल दिए हैं हमने. हर्ष तो बहुत खुश है आज, जम के खाएगा. તો આ મોટા જંગલમાંથી અમે સેવડા શોધી કાઢ્યા છે. અહીંયા છે નીતિનભાઈ, અહીંયા છે વિજયભાઈ. કલ્પેશભાઈ બહુ જ મહેનત કરી છે અને પાર્થ મારે વિડીયો બનાવવામાં હાથ આપ્યો છે. અને અહીંયા આટલા સેવડા મેં શોધ્યા છે. એમ તો 1-2 ટાઈમ શાકમાં ચાલી જાય છે, પણ મારો જીવડો માનતો નથી. હજી વધારે રહેતે તો સારું એમ થાય છે. શું કહે પાર્થ? હાજી વાત. તારો જીવડો માની ગયો? નહીં માને. પાછા જાય. ચાલો ચાલ, પણ અંધાર પડી જશે આજે ઘરે જાય. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.